મોરબીથી સમાચાર નિર્માણાધીન બ્રિજને લઈને વિવાદ થયો। મોરબીમાં 89 કરોડના ખર્ચે બનતા બ્રિજનું બાંધકામ અયોગ્ય હોવાનું સામે આવ્યું છે। એક પિલર ધારાધોરણ મુજબ ન બનતા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી। માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને સૂચના આપી પિલર યોગ્ય રીતે ન બનાવતા તેને તોડી નખાયું। સ્વખર્ચે ફરી પિલર બનાવવા માટે કોન્ટ્રાક્ટરને કહેવાયું છે। 89.31 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બની રહ્યો છે। एक पिलर धाराधोरण मुजब न बनता कॉन्ट्रेक्टर ने मार्ग और मकान विभागे सूचना आपी कि आ पिलर ने तोड़ीने कॉन्ट्रेक्टर पोताना खर्चे हवे फरीथी धाराधोरण मुजब और नियम मुजबनो पिलर बनावे। आ 89.31 करोड़ना खर्चे बनी रहेलो फ्लायओवर है। अमरा संवाददाता पार्थ पासेथी वधु जानकारी प्राप्त करीशुं। पार्थ, शुं सूचना मार्ग मकान विभाग तरफथी कॉन्ट्रेक्टर ने आपवामां आवी अने शुं कारवाई थई रही छे? મોરબીનો આ જે ઓવરબ્રિજ છે એ મોરબીની નટરાજ ફાટક પર બની રહ્યો છે ને 89.31 કરોડ જેટલા ખર્ચે આ જે ઓવરબ્રિજનું જે કામ છે તે ચાલી રહ્યું છે। આ ઓવરબ્રિજના જે પિલર છે તે ઊભા કરવાની જે કામગીરી છે તે હાલમાં ચાલી રહી છે ને આ દરમિયાન આરએનબી વિભાગના ધ્યાને આવ્યું હતું કે જેમાંથી એક જે પિલર છે તે ધારાધોરણ અને સ્ટ્રેન્થ મુજબ ન હોય જેને લઈ અને આરએનબી વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે અને આ જે પિલર છે એ સંપૂર્ણપણે તોડી નાખવામાં આવે અને પોતાના કોન્ટ્રાક્ટરના ખર્ચે જે છે આ પિલર નવ નિર્મિત કરી ધારાધોરણ અને ડિઝાઇન મુજબ બનાવી બનાવવામાં આવે તેવી જે સૂચના છે આરએનબી વિભાગ દ્વારા આપવામાં આવી છે અને ગુણવત્તાનું પણ ધ્યાન રાખવામાં આવે તેવું પણ આરએનબી વિભાગ દ્વારા સ્પષ્ટ કોન્ટ્રાક્ટરને જે છે એ આ સૂચના આપવામાં આવી છે। મોરબીનો આ જે ઓવરબ્રિજ છે જે નવનિર્માણ થવાનો છે જેને કારણે મોરબીની જે ટ્રાફિક સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક હલ થશે જેને લઈ અને આ જે મોરબીની નટરાજ ફાટક પર ઓવરબ્રિજનું જે કામ છે તે ચાલી રહ્યું છે। પરંતુ આજે એક પિલરમાં ખામી હોય ખામી જે આરએનબી વિભાગને ધ્યાને આવી હતી ને આરએનબી વિભાગે તુરંત જ કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને આ જે પિલર છે તે તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી ને હાલ જે છે આ પિલર તોડી પાડવાનું જે કામ છે તે ચાલી રહ્યું છે અને જે પિલર છે તે સંપૂર્ણપણે હાલ તોડી પાડવાની જે કામગીરી જેસીબી દ્વારા કરવામાં આવી રહી છે।